જામનગર મહાનગરપાલિકાના કરદાતાઓ માટે આ મહત્વના સમાચાર છે। જો તમારો મિલકત વેરો કે પાણી વેરો બાકી છે તો વ્યાજ માફી યોજનાનો લાભ લેવા માટે હવે માત્ર 2 જ દિવસ બાકી રહ્યા છે। 31 માર્ચની રાત્રે 12 વાગ્યા સુધી આ યોજનાનો લાભ લઈ શકાશે। ત્યારે 1 એપ્રિલથી તંત્ર દ્વારા બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહીના એંધાણ છે। છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19,549 કરદાતાઓએ અંદાજે 11.89 કરોડ રૂપિયાની વ્યાજ માફી મેળવી છે। મનપાની તિજોરીમાં મિલકત વેરા પેટે 151.70 કરોડ અને પાણી વેરા પેટે 16 કરોડની આવક થઈ છે। જો કે હજુ પણ 1.90 લાખ કરદાતાઓ એવા છે જેમણે ટેક્સ ભર્યો નથી। ભીડને ટાળવા માટે કરદાતાઓ ઓનલાઈન પેમેન્ટ અથવા સિવિલ સેન્ટરનો ઉપયોગ કરી શકે છે। યાદ રાખજો, 1 એપ્રિલથી વ્યાજ માફીનો લાભ મળશે નહીં અને મનપા દ્વારા મિલકત જપ્ત જેવી કડક વસૂલાત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 25-26નું વર્ષ છે, 31મી માર્ચે પૂર્ણ થાય છે। એમાં આપણે છેલ્લા 1.5 મહિના દરમિયાનમાં વ્યાજ માફીની ખાસ યોજના મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ હતી, જેનો અત્યાર સુધીમાં 19,549 લોકોએ લાભ લીધેલ છે અને આશરે 11.89 કરોડ રૂપિયા જેવી માતબર રકમનો જામનગર શહેરના કરદાતાઓને લાભ મળેલ છે। અત્યાર સુધીમાં આપણી કુલ વસૂલાત 151.76 કરોડ અને વોટરવર્ક્સની વસૂલાત 16.67 કરોડ રૂપિયાની થવા પામેલ છે। હજુ 2 દિવસનો સમય બાકી છે। મારી સૌ નગરજનોને કે જેઓનો ટેક્સ બાકી છે, આશરે 1,90,000 કરદાતાઓનો હજુ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે। આ વ્યાજ માફીની યોજના 31મી માર્ચના રોજ પૂર્ણ થનાર છે। એ પહેલાં રાત્રે 12 વાગ્યા સુધીમાં 31મી માર્ચના રોજ આપ સૌ જે કંઈ બાકી હોય ટેક્સ એ વિવિધ જે આપણા સિસ્ટમ ગોઠવેલી છે, એટલે કે મહાનગરપાલિકાની કચેરી તો છે જ, એ ઉપરાંત આપણા જેટલા સેવા કેન્દ્રો છે, નાગરિક સહાયતા કેન્દ્રો, ત્યાં આગળ અને તમામ જે બેંકો 17 બ્રાન્ચો જે બેંકોની નક્કી કરેલ છે, આ બધી જગ્યાએ આપ ટેક્સ ભરી શકો છો। એ ઉપરાંત ઓનલાઈન ટેક્સ ભરવાની પણ આપ સૌને સહુલિયત છે। આ બધાનો લાભ લઈને 31મી માર્ચ સુધીમાં આપ સૌ ટેક્સ ભરી દેવા વિનંતી છે કે જેથી આપને આગળ ઉપર કોઈ અગવડનો સામનો કરવો